India 9 News, Mirror of Truth. આજરોજ ભુજ ખાતે કોમી એકતા, ભાઈચારા અને સૌહાર્દના પ્રતીક એવા પીર વીર શેખ લધાશાના 306માં ઉર્સ મુબારકની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે મોટી સંખ્યામાં હિન્દુઓ અને મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકતા સાથે પ્રેમના સંદેશ સાથે દરગાહ પર અકીદ ફેર ચાદરપોશી કરી હતી. આ પવિત્ર અવસરે દરગાહ ખાતે વિશેષ દુઆઓ કરવામાં આવી હતી તેમજ દેશની સુખ શાંતિ, પ્રગતિ, ભાઈચારા અને કોમી એકતાના અખંડિત રહે તે માટે અલ્લાહ તાલાની બારગાહમાં પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ન્યાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ પ્રસાદ રૂપે ન્યાઝ ગ્રહણ કરી હતી. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં કચ્છના રાજવી પરિવારના પ્રતિનિધિઓ, વિવિધ વિસ્તારના જાગીરદાર, ક્ષત્રિય સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો, દરગાહ મુઝાવર, મસ્જિદના પેશે ઇમામ સાહેબ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ પીર વીર શેખ લધાશાના જીવનમાંથી મળતા માનવતા, સેવા, પ્રેમ અને ભાઈચારાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજના પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને કોમી એકતાને વધુ મજબૂત બનાવે છે. ઉર્સનો સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક માહોલ, શ્રદ્ધા અને ભક્તિભાવ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ. શ્રાવણ મહિનાની આઠમ અને અમારા માટે મહત્ત્વનો દિવસ, કારણ કે રુદ્રાણીમાં પત્રી પૂજા કરી અને એ જ દિવસે યાદ કરી અમે લધાશા પીરની બલિદાનનું, જે 300 વર્ષ પહેલાં જ્યારે અહીંયા એમને આ ગઢ બંધાતો હતો ત્યારે પોતાનું મસ્તક દઈ અને પાયાનો પથ્થર તરીકે એમનું મસ્તક રાખ્યું છે. આવા ઘણા ગઢ બંધાણા અને ઘણા ગઢમાં બલિદાન દિયા હશે, પણ આ કદાચ એક જ હશે જગ્યા કે જ્યાં કોઈએ જોયું નથી કે હિન્દુ કોણ, મુસલમાન કોણ. અને આશા રાખું છું કે આ ભાઈચારો આપે જે અમને બધાને સન્માન આપ્યું છે, આપો છો. હંમેશા મારા શ્રી પ્રાગમલજી ત્રિજ્યાના સાથે અમે આવ્યા છીએ અહીંયા. આ આઠમના દિવસે દર વખતે રુદ્રાણીનું પહેલાં પત્રી પૂજા કરી અને તરત અહીંયા અમે ચાદર ચડાવવા અચૂક હાજરી આપી છે. અને આપે બધાએ અમને આટલું બધું સન્માન આપ્યું છે, ઘણો આભાર. અને આવી જ રીતે આપણો ભાઈચારો કચ્છમાં અને કચ્છીઓ માટે બનો રહે. અને ભાઈએ કીધું એમ ગરમી આવે પણ મીનો તો વરસાદ આપણે આશા રાખું છું, પ્રાર્થના કરી છે કે વરસાદ સારો આવે આ વર્ષે. શ્રાવણ મહિનાની આઠમ એટલે અમારા માટે તો દુઃખની ખુશી હોય છે, કારણ કે આજે 4 માતાજી આશાપુરામાં, મોમાઈમાં, રુદ્રાણીમાં અને રવિચી માની, જ્યાં એક જ સાથે મંદિર આવેલું છે એવું રુદ્રાણી જાગીરે, આજે સવારના માના આશીર્વાદ લઈને મહારાણી કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની જે પરંપરા હતી અને જે પરંપરા એ લોકો નિભાવતા હતા એ જ પરંપરા આજે અમે નિભાવી રહ્યા છીએ. અને અમને ખાસ કરીને સાથ સહકાર આપવામાં આજે પણ જે હિંમત અમને મહારાવ સાહેબ આપતા હતા એ જ હિંમત કચ્છના મહારાણી પ્રીતિદેવી અમને આપી રહ્યા છે. આજે એમના આશીર્વાદથી અને એમના હુકમથી આજે દેવપો ઠાકોર કુર્તાસિંહજીએ રુદ્રાણી મધ્યે પત્રીવિધિ કરી છે. અને ખાસ કરીને અમારો જે પરંપરા છે તીલામેળીથી અમે પૂજા અર્ચના કરીને નીકળીએ છીએ. મહારાવ સાહેબના ચરણોમાં ફૂલ અર્પણ કરી અને અમે રુદ્રાણી ગયા અને ત્યાં રુદ્રાણીએ મા રવિચીએ અમને આશીર્વાદ રૂપે પત્રી આપી છે. અને આજે જોગાનુજોગ એ દિવસો આવે છે કે આજથી 306 વર્ષ પહેલાં જ્યારે અહીંયા ગઢની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક બલિદાનની જે જરૂર હતી, ત્યારે ન નાત ન જાત જોયા વગર પીર લધાશાએ જે પોતાનું બલિદાન આપી અને કચ્છ માટે જે એમને પોતાની સ્વરાગર કે શહીદ કહીએ આપણે એ આપી છે, તો ખરેખર અમે એમના ચરણોમાં નતમસ્તક સાથે આપણે નમન કરીએ છીએ. અને આજે એ જ દિવસે અમને જે અહીંયા ચાદર ઉડાડવાનો જે પરંપરા ચાલી આવી છે એ દર આઠમના દિવસે રુદ્રાણીની પૂજા અર્ચના કર્યા પછી અહીંયા ચાદર ચડાવવામાં આવીએ છીએ. અને આજે પણ આ કચ્છમાં જે ભાઈચારાનો જે પ્રતીક છે એ આજે પણ અમર છે અને અમર રહે. અને આપના માધ્યમ દ્વારા એ જ કહેશે કે ખરેખર કચ્છના લોકો માટે રાજ પરિવાર હંમેશા સાથે જ છે અને સાથે જ રહેશે. અને બીજું એ કહીશ કે આપણી કચ્છ ઉપર જે કોમી એકતાનું જે પ્રતિક રૂપે આ લધાશા પીરની જગ્યા આવેલી છે, તો ખરેખર આપણે પ્રતિક રૂપે આપણે એક
નેમ લેવી જોઈએ કે આપણો ભાઈચારામાં અખંડ રહે. અને આપને બધાને એ જ કહીશ કે હિન્દુ છીએ ને મુસલમાન છીએ, આપણે બધા ભાઈઓ છીએ. એટલે આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે સર્વે એક સાથે રહીએ અને સુખ દુઃખમાં ભાગીદાર થઈએ. આપ સર્વને શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર સર્વ કમિટીનો, અને ખાસ કરી અનવરભાઈનો અને એમનો પણ હું આભાર માનું છું કે આ પરંપરા એ નિભાવી રહ્યા છે. તો સર્વનો અને જે કોઈ અમારે માન સન્માન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, શુભેચ્છા. वालेकुम अज जो पंहिंजो लद्दा साहिब जो उर्स एनी जो ऋण चुकाए जो ॾींहुं सावण सुद 8 20 ऑगस्ट जो ॾींहुं आहे. अॼु हिते जेको पण पधारिया आहियूं सुमरासर शेख जमात जा तमामु भाइयों, जेको अलॻि अलॻि पीर तमाची साहब, बुढ़ा साहब, बाबणिया साहब, सैद पीर ॾाढा तथा भूज कच्छ जा अलॻि अलॻि पीरे जा जेको मुजावर आया आहिनि, पेश इमाम आया आहिनि, मौलाना आया आहिनि, मद्रासे जा छोकिरा जेको आया आहिनि से तथा राज परिवार जा जेको जेको सभु आया आहिनि तथा हिंदू मुसलमान जेको महिमान आया आहिनि, इन मिणी जो आउं आभार मञा थो ने मालिक जी उते दुआ कयां थो या मालिक कच्छ जी प्रजा जी अंदरि, कच्छ जे राज परिवार अने हिंदू मुसलमान जी अंदरि, लद्दा साहब बाबा जे आल औलादे जे अंदरि अहिड़ो ज प्रेम मोहब्बत भाईचारो एकता अने राष्ट्र जी ॾीज राष्ट्र माथे कुर्बानी करे जी इन खे तौफ़ीक़ ॾीज ने असां दुआ मांगूं था कि कच्छ जे अंदरि खेर खेरियत जो वरसाद पे. अॼु प्रागमल जी बाबा साहिब खे आउं यादि कयां थो, जुवान सिंह अमी जी जाडेजा खे आउं यादि कयां थो, वीरभद्र सिंह के जब सावज सिंह खे आउं यादि कयां थो जेको असांखे सहयोग ॾेई करे ही मेले जा आयोजन असांखे सिखाया. असां त अभण अने अज्ञान क़ौम इन वस्तु खे ॼाणंदा न हुआसीं, पर प्रागमल जी बाबा, वीरभद्र सिंह, जुवान सिंह भाई जी सूचना અને માર્ગદર્શન હેઠળ એ વસ્તુ ચાલુ થઈ છે ને દી કયામત સુધી સિલસિલો ચાલુ રહે. આજે નસ્લે કે પણ એ નસીહત કહી જા, રાજ પરિવાર કે પણ વિનંતી કહીએ તો ને હિન્દુ મુસલમાન તથા શેખ સુમરાસર જે જો જમાતવાળા है એની કે પણ નસીહત કહીએ તો કે ही સિલસિલો પાર રૂં કે ન રૂં, પણ ही સિલસિલો એળો હોય કે ખાલી કચ્છ ભુજ પૂરતો ન, પૂરે હિન્દુસ્તાન અને વિશ્વ જે અંદર એકડો એળો સંદેશો દેતો કે દુનિયા જે અંદર અના આપણો એડા મુલ્ક बेकरार रहिए जंहिंजे अंदर भाईचारो है, एकता है, राष्ट्र भावना है. लद्दा साहब बाबा जी कुर्बानी है. ऐं विचारता ऐं इतिहास तपासता तव्हांखे ख़बर पवंदी हज़ारों वरे जी इतिहास जे अंदरि रण मैदान में त घणे शहीद वीचारा थिया आहिनि, ईअं पाण उनखे सलाम कयूं था, पर स्वैच्छिक पंहिंजे राष्ट्र माटे, पंहिंजी प्रजा माटे, पंहिंजे राज परिवार जी वफ़ादारी माटे, पंहिंजी धरती माटे भोग अने कुर्बानी ॾेई કરીને અભૂતપૂર્વ જેકો पंहिंजो बलिदान ॾिना ऐं मथो उतारी કરીને ने अॼु पण हिकिड़े सीधे सादी जॻह ते पतरे वारी जॻह ते थिया आहियूं, साकड़ वारी जॻह ते पाण हाणे કરી રહ્યા आहियूं. पाण ई पण दुआ मांगूं ने हा भणी ॾींहुं ई पण मुंहिंजी विनंती आहे कि जॾहिं पण आके मौक़ो मिले तॾहिं ही पंहिंजी जेको जॻह आहे भाईचारो एकता जी मज़बूत जॻह आहे, प्रेम मोहब्बत जी वॾी जॻह आहे, इनके विकास कीअं थिए हिन में ऐं जेको प्रेम पूर्वक आंजे आत्मा थी, आंजे धर्म आत्मा थी जेको पण थी सघंदो अहिड़ो सहयोग ॾेई करे हाणे आके करे जो आहे. असां त हाणे उमिरि वारा थियासीं, ॿोले जी पण ताक़त न आहे असां में, पर आंजी जेको शक्ति आहे आंखे मालिक जेको शक्ति ॾिनी आहे ई शक्ति जो उपयोग करी हिन वस्तु जेको तमामु समाज जे लोको जी आहे, हिकिड़े समाज जी न तमामु समाज जे लोको जी इनके सारो अने विकास कीअं कयूं, इनके सगुणूं कीअं ॾियूं, अहिड़ी जाजी आउं उन्हनि खे हथ जोड़ी करे विनंती कयां थो. जय हिंद.